અંકલેશ્વરની લોર્ડ્સ પ્લાઝા હોટેલમાં થર્મેક્સ લિમિટેડ કંપનીના ઓપન ઇન્ટરવ્યુમાં ભીડે પડાપડી કરી હોવાનો વિડીયો વાયરલ થયા બાદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા વિવિધ નિયમોના ભંગ બદલ કંપનીને નોટિસ ફટકારવામાં આવી। ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીની થર્મેક્સ લિમિટેડ કંપની દ્વારા અંકલેશ્વરની હોટેલ લોર્ડ્સ પ્લાઝા ખાતે ગત તારીખ 9મી જુલાઈના રોજ કંપનીમાં જરૂરી વિવિધ પ્રકારની અનુભવ આધારિત જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવા માટે ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ભીડ લગાવી, જે અંગેનો વિડીયો વાયરલ થતાં જ હડકંપ મચી ગયો હતો, જેના પગલે એક તરફ રાજકારણ પણ ગરમાયું છે, ત્યારે હવે જિલ્લા બેરોજગાર કચેરીએ પણ એક્શનમાં આવી કંપની ખાતે તપાસ કરવામાં આવી, જે અંતર્ગત જિલ્લા રોજગાર અધિકારી સંજય ગોહિલ દ્વારા કંપનીની મુલાકાત લેવામાં આવી। દરમિયાન કંપની દ્વારા વેકેન્સી બાબતે રોજગાર કચેરીમાં કોઈ પણ જાતની નોંધણી ન કરાવી હોવાનું બહાર આવ્યું। ઉપરાંત ઓપન ઇન્ટરવ્યુ રાખવા માટે વિવિધ નિયમોનો પણ ભંગ કરાયો હોવાનું જણાતા કંપનીને નોટિસ ફટકારવામાં આવે છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને એની કાળજી રાખવા સૂચના આપવામાં આવી છે। તેની સામે 500 થી વધુ ઉમેદવારો એકસાથે એકઠા થયા અને વધુ ભીડને લીધે ત્યાં થોડી ગેરવ્યવસ્થા થઈ હતી। આ ઇન્ટરવ્યૂની જે પ્રોસેસ હતી તેની અગાઉથી રોજગાર કચેરીને કોઈ પણ પ્રકારની જાણ ના હતી। જો અગાઉથી અમારી કચેરીને જાણ કરવામાં આવી હોત તો આવી પ્રકારની ગેરવ્યવસ્થા ના ઊભી થઈ હોત। અમારા અથવા તો જિલ્લા વહીવટીતંત્ર તથા પોલીસ તંત્રનો જો સપોર્ટ લીધો હોત તો સારી રીતે સુચારુ વ્યવસ્થા થઈ શકી હોત અને ઇન્ટરવ્યૂની પ્રક્રિયા પણ સારી રીતે થઈ શકી હોત। કાલે અમે રૂબરૂ જઈ કંપનીના રેકર્ડ તપાસ્યા, એમની જે નોટિફાઈડ વેકેન્સી રોજગાર કચેરી ખાતે કરાવેલ છે કે નહીં તે પણ અમે ચકાસણી કરી અને તેના અંતે માલુમ પડ્યું કે એમણે આવી કોઈ પણ પ્રકારની નોટિફાઈડ વેકેન્સી કરાવેલ ના હતી, જેથી અમે ત્યાં એમને ઓન ધી સ્પોટ નોટિસ ઇસ્યુ કરી છે અને ભવિષ્યમાં આવી વેકેન્સી અગાઉથી નોટિફાઈડ કરાવવા તથા આવા આયોજન જો પોતાની રીતે કરે તો તેની માટે અગાઉથી અમને જાણ કરે તથા સુચારુ વ્યવસ્થા થાય તેના તાકીદે પગલાં લે તેવી માટે અમે માર્ગદર્શન પણ આપેલ છે।